આજનું લવ રાશિફળ 15 માર્ચ 2026 રવિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું પ્રેમ રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। આજનો દિવસ તમારા માટે તમારી ભાવનાઓને વ્યક્ત કરવાનો દિવસ છે। આજે તમે તમારા હૃદયની ઊંડાઈમાં છુપાયેલી વાતોને તમારા ખાસ મિત્રો સાથે શેર કરવા માંગશો અને વિશ્વાસ કરો ત્યાંથી તમને ખૂબ જ સારી સલાહ મળશે। જો તમે કોઈને મનોમન પસંદ કરો છો તો આજે તેમના માટે કંઈક ખાસ કરવાનો કોઈ સરપ્રાઇઝ પ્લાન કરવાનો વિચાર તમારા મનમાં ખૂબ જ તીવ્ર રહેશે। જે લોકો પહેલાથી જ કોઈ રોમેન્ટિક સંબંધમાં છે તેમના માટે આજનો દિવસ કોઈ ખૂબ જ સારા સમાચાર લાવી શકે છે। શક્ય છે કે તમે તમારા સંબંધને એક ડગલું આગળ લઈ જવાનું વિચારો। તમારી અંદર તમારા સંબંધમાં એક નવી અને સકારાત્મક શરૂઆત કરવાની ઈચ્છા જાગૃત થશે। જો વિતેલા દિવસોમાં કોઈ મન દુઃખ રહ્યું હોય તો આજે તે જૂની વાતો પર શાંતિથી ચર્ચા કરીને તમે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને કડક નિર્ણયો લઈ શકો છો। બસ એક નાની સલાહ છે, આજના દિવસે સંબંધોમાં થોડી ધીરજ બનાવી રાખો। ઉતાવળમાં કોઈ પણ પ્રતિક્રિયા ન આપો। 2. વૃષભ રાશિ ટોરસ। આજે તમારા પ્રેમ જીવનમાં કામનું દબાણ થોડી અસર પાડી શકે છે। કામકાજ અને ઓફિસની વ્યસ્તતાના કારણે સમયની કમી તમને અને તમારા પાર્ટનરને થોડા અસહજ કરી શકે છે। એવામાં તમારે તમારી જાતને ખૂબ જ શાંત રાખવાની જરૂર છે। જો કોઈ વાત ખરાબ પણ લાગે તો વધારે તીખી પ્રતિક્રિયા આપવાથી તમારી જાતને રોકો જેથી નકામા વિવાદો ઊભા ન થાય। પરંતુ ગભરાશો નહીં, આજે તમારી લવ લાઈફમાં કેટલાક ખૂબ જ સુંદર નવા બદલાવો પણ આવી શકે છે। જ્યારે પણ તમને સમય મળશે તમે તમારા પાર્ટનર સાથે તમારા મનની વાતો એકદમ ખુલીને શેર કરશો જેનાથી તમારી વચ્ચે એક ખૂબ જ ઊંડું ભાવનાત્મક જોડાણ અનુભવાશે। પરિણીત જાતકો માટે દિવસ થોડો સતર્ક રહેવાવાળો છે કારણ કે આજે તમારા જીવનસાથીનો વ્યવહાર તમને થોડો કડક અથવા રૂક્ષ લાગી શકે છે। આને દિલ પર ન લો, આ માત્ર તેમના કામ અથવા કોઈ અન્ય તણાવનું પરિણામ હોઈ શકે છે। પ્રેમથી વર્તો। 3. મિથુન રાશિ જેમિની। આજે વાતચીત દ્વારા તમારા સંબંધોમાં એક ખૂબ જ સુંદર સ્થિરતાનો સમય જળવાઈ શકે છે। તમારી અંદર તમારા મનની દરેક નાની મોટી વાતને તમારા કોઈ ખૂબ જ નજીકના વ્યક્તિ સાથે શેર કરવાની તીવ્ર ઈચ્છા થશે। જો તમે સિંગલ છો તો આંખો ખુલ્લી રાખો। સોશિયલ મીડિયા દ્વારા અથવા તો તમારા મિત્રોના માધ્યમથી આજે તમારી મુલાકાત કોઈ એવા ખૂબ જ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા દિલના તાર છેડી દે। જે લોકો રિલેશનશિપમાં છે તેઓ આજે પોતાના પાર્ટનર સાથે એક ખૂબ જ પ્યારી અને રોમેન્ટિક સાંજ વિતાવવાનો પૂરો પ્લાન બનાવી શકે છે। આજે નવા લોકો સાથે મળવા હળવાથી તમારા મનની જૂની ચિંતાઓ અને તણાવ ઓછો થશે। એક ખાસ વાત વધુ, આજે સિંગલ લોકોનું મન કોઈ એવા વ્યક્તિ તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થશે જેનો સ્વભાવ ખૂબ જ શાંત, સમજદાર અને સ્થિર હોય। 4. કર્ક રાશિ કેન્સર। આજે તમારી ભાવનાઓ તેની ચરમ સીમા પર રહી શકે છે એટલે કે તમે આજે થોડા વધારે સંવેદનશીલ રહેશો। તમારા સાથીની કહેલી કોઈ ખૂબ જ નાની વાત પણ તમારા દિલને ઊંડાણ સુધી પ્રભાવિત કરી શકે છે, પછી ભલે તે સારી હોય કે ખરાબ। તેથી આજના દિવસે વધુ સારું એ જ રહેશે કે તમે નકામી વસ્તુઓ પર વધારે ધ્યાન ન આપો અને તમારી ફરજોને નિભાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો। જો તમને તમારા છેલ્લા કોઈ પણ સંબંધમાં દિલ તૂટવાનો અથવા દગાનો કડવો અનુભવ થયો છે તો અત્યારે જૂના ઘાને રૂઝાવા દો। આ કોઈ નવા સંબંધમાં ઉતાવળથી જવાનો સાચો સમય નથી। જે લોકો પરિણીત છે તેઓ આજે પોતાના પાર્ટનરથી થોડું ભાવનાત્મક અંતર અથવા ખાલીપણું અનુભવી શકે છે। એવામાં શાંત રહેવાને બદલે પ્રેમથી તમારા પાર્ટનર પાસે બેસો અને તેમને સમજવાનો પ્રયત્ન કરો। 5. સિંહ રાશિ લિયો। આજે તમારા પ્રેમ જીવનમાં એક ગજબનો ઉત્સાહ અને ઉર્જા જળવાયેલી રહેવાની છે। તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર જવાનો, લોંગ ડ્રાઈવ પર જવાનો અથવા એકાંતમાં ક્વોલિટી ટાઈમ વિતાવવાનો કોઈ શાનદાર પ્લાન બનાવી શકો છો। જે લોકો સિંગલ છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ રોમાંચક છે। આજે અચાનક કોઈ નવા વ્યક્તિ તરફ તમને એક ખૂબ જ મજબૂત આકર્ષણ અનુભવાઈ શકે છે। કુલ મળીને સિંહ રાશિવાળાઓ માટે આજનો દિવસ પ્રેમના મામલામાં એક ખૂબ જ ખાસ દિવસ સાબિત થઈ શકે છે। તમે તમારા પ્રેમનો એકરાર કરવા માટે તમારા પાર્ટનર માટે કોઈ સુંદર ભેટ પણ ખરીદી શકો છો। તમારી અંદર તમારા સુસ્ત પડેલા સંબંધમાં એક નવો જીવ રેડવાની તીવ્ર ઈચ્છા થશે। આજે જો તમે થોડી વધારે સંવેદનશીલતા અને તમારા પાર્ટનરની એક્સ્ટ્રા સંભાળ બતાવશો
તો વિશ્વાસ માનો તમારો સંબંધ આજના દિવસે વધુ સુંદર અને મજબૂત બની જશે। 6. કન્યા રાશિ વર્ગો। આજે તમારે તમારા સંબંધો વચ્ચે એક લક્ષ્મણ રેખા દોરવી પડશે, કારણ કે આ દરમિયાન તમારી અને તમારા પાર્ટનર વચ્ચે કેટલાક બહારના લોકો જેમ કે મિત્રો અથવા સંબંધીઓનો હસ્તક્ષેપ થઈ શકે છે। આ દખલગીરીના કારણે એવું બની શકે કે તમે તમારા પોતાના લીધેલા નિર્ણયોમાં સ્વતંત્ર અનુભવ ન કરી શકો। આવા સમયે દુનિયાની સાંભળવાને બદલે તમારા સાથીની ભાવનાઓને સમજવાની પૂરી કોશિશ કરો। જો તમે આ બહારના પ્રભાવને દૂર રાખી શક્યા તો આજે તમારી પ્રેમ જિંદગી ખુશીઓથી ભરેલી રહી શકે છે। તમારા પાર્ટનરને ખુશ કરવાની, તેમના ચહેરા પર સ્મિત લાવવાની તમારી દરેક નાની મોટી કોશિશ આજે પૂરી રીતે સફળ થવાની સંભાવના છે। અને જે મારા મિત્રો હજી સુધી સિંગલ છે, તૈયાર થઈ જાઓ, કારણ કે આજે તમારી મુલાકાત કોઈ એવા ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા વિચારો સાથે પૂરી રીતે મેળ ખાતો હોય। 7. તુલા રાશિ લીબ્રા। લવ રાશિફળ અનુસાર આજનો દિવસ તમારા પ્રેમના દૃષ્ટિકોણથી ખૂબ જ શાનદાર અને અનુકૂળ રહી શકે છે। દાંપત્ય જીવનમાં આજે હળવી ફૂલવી અને મીઠી વાતચીત જળવાઈ રહેશે। જો કે વાતો જ વાતોમાં કેટલાક જૂના મનદુખ પણ સામે આવી શકે છે, પરંતુ ગભરાવાની વાત નથી। આનાથી તમારી વચ્ચેની નિકટતા અને પ્રેમ ઓછો નહીં થાય, પરંતુ સમજણ વધશે। તમારી લવ લાઈફમાં આજે કેટલાક ખૂબ જ સકારાત્મક બદલાવ આવવાની પ્રબળ સંભાવના છે। જો આજે તમને તમારા કાર્યક્ષેત્ર અથવા ઓફિસમાં કોઈ સારા સમાચાર મળે છે, તો તમે સૌથી પહેલા તે ખુશીને તમારા પાર્ટનર સાથે જ મનાવવા માંગશો। જે લોકો હજી કોઈ સંબંધમાં નથી, તેઓ આજે પોતાની આસપાસના કોઈ વ્યક્તિ પ્રત્યે સતત વધતું આકર્ષણ અનુભવી શકે છે। પ્રેમની આ નવી દસ્તક તમારા દિલને સુકૂન આપશે। 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો। આજના દિવસે તમને તમારા સંબંધમાં કોઈ વાતને લઈને થોડી ઘણી કમીનો અહેસાસ થઈ શકે છે। તેથી મારી સલાહ છે કે ઘર પરિવારની નાની મોટી વાતો અથવા અણબનાવને સીધા દિલ પર લેવાને બદલે પરિસ્થિતિને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો। આખો દિવસ તમારે તમારા જીવનસાથી પ્રત્યે તમારો પૂરો સહયોગ અને સમર્થન જાળવી રાખવું જોઈએ। જો તમે આવું કરો છો તો તમને તમારા પાર્ટનર સાથે ખૂબ જ શ્રેષ્ઠ સમય વિતાવવાની તક મળશે। તમારા સંબંધમાં જે પણ ગૂંચવણો અથવા ગેરસમજણો લાંબા સમયથી ચાલી આવતી હતી, તે આજે વાતચીતથી ધીમે ધીમે ઉકેલાઈ શકે છે। તમારી લવ લાઈફમાં કેટલાક નવા અને સુખદ બદલાવ આવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે। ત્યાં સુધી કે તમે તમારા બિઝનેસ અથવા કરિયર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કામો માટે પણ તમારા પાર્ટનર સાથે મળીને કોઈ મોટી યોજના બનાવી શકો છો, જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક થશે। 9. ધનુ રાશિ સેજિટેરિયસ। આજે તમારા સંબંધોમાં સૌથી વધુ જે વસ્તુની જરૂર હશે તે છે ખુલ્લાપણું અને એકબીજા પર અતૂટ વિશ્વાસ। આજનો દિવસ એવો છે જ્યાં તમારે તમારા પાર્ટનર સાથે પોતાના ભવિષ્યને લઈને આગળના પ્લાનિંગ વિશે ખૂબ જ ઊંડી અને ગંભીર વાતચીત કરવી જોઈએ। સિંગલ લોકો માટે આજે કોઈ નવી અને સુંદર મિત્રતાની શરૂઆત સંભવ છે, જે આગળ જતા પ્રેમમાં બદલાઈ શકે છે। કુલ મળીને ધનુ રાશિવાળાઓ માટે આજનો દિવસ ઘણો રોમેન્ટિક અને ખુશનુમા રહેવાવાળો છે। પોતાના પાર્ટનર સાથે જ્યારે તમે આજે ખુલીને અને પૂરી ઈમાનદારીથી વાતચીત કરશો, તો તમારા બંને વચ્ચે જે પણ ભાવનાત્મક અંતર છેલ્લા કેટલાક સમયથી બનેલું હતું, તેને પૂરી રીતે ખતમ કરવામાં મદદ મળશે। લવ લાઈફ સાથે જોડાયેલા કોઈ ખૂબ જ સારા સમાચાર આજે તમને મળી શકે છે, અને સાથે જ આજે આર્થિક લાભના સંકેતો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। 10. મકર રાશિ કેપ્રિકોર્ન। આજે તમે તમારા સંબંધ અને લવ લાઈફને લઈને સામાન્ય દિવસો કરતાં થોડા વધારે ગંભીર જોવા મળી શકો છો। આજે હસી મજાક કરતાં વધારે તમે તમારા પાર્ટનર સાથે જીવનના કોઈ ખૂબ જ જરૂરી વિષય પર અથવા પોતાના કમિટમેન્ટ પર લાંબી ચર્ચા કરી શકો છો। સિંગલ લોકોને આજે કોઈ એવા વ્યક્તિ સાથે મળવાની શાનદાર તક મળી શકે છે જે માત્ર તેમને પસંદ જ ન કરે, પરંતુ તેમની ભાવનાઓને ઊંડાણથી સમજી પણ શકે। મકર રાશિના જે લોકો પોતાના વર્તમાન સંબંધમાં કેટલાક જરૂરી બદલાવ અથવા સુધાર લાવવા માંગે છે, તેમના માટે આ સમય ખૂબ જ વધારે અનુકૂળ સાબિત થઈ શકે છે। આજે તમને તમારા કોઈ વડીલ અથવા સારા મિત્ર પાસેથી કોઈ સાચી સલાહ અથવા માર્ગદર્શન મળી શકે છે, અને એ વાતની પૂરેપૂરી સંભાવના છે કે તે સલાહ પર અમલ કરવાથી તમારો સંબંધ વધુ મજબૂત અને અતૂટ બની જશે। 11. કુંભ રાશિ એક્વેરિયસ। આજે તમારા પ્રેમ જીવનમાં એક ખૂબ જ પ્યારું હળવાશ અને તાજગી જળવાઈ રહેવાની છે। આજે તમે તમારા જીવનસાથી સાથે મળીને ઘરના કેટલાક જરૂરી કામો પતાવી શકો છો, અથવા તો અચાનકથી કોઈ નાની યાત્રા પર જવાનો સમય પણ બની શકે છે। એક રસપ્રદ વાત વધુ,
આજે કોઈ જૂના મિત્ર દ્વારા તમારા કોઈ જૂના સંબંધ અથવા એક્સની વાત પણ સામે આવી શકે છે. આજે તમારા પાર્ટનરની સામે કોઈપણ ડર વગર તમારા દિલની વાત એકદમ ખુલીને કહી દો. તમે તમારા પાર્ટનર સાથે કોઈ સારી એવી ટ્રીપ અથવા ક્યાંક હરવા ફરવાનો પ્લાન જરૂર બનાવો. આ નાનકડો અનુભવ તમારા સંબંધને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે. આ ઉપરાંત સિંગલ લોકો માટે ખુશખબરી છે. કોઈ એવો ખાસ વ્યક્તિ આજે તમારા જીવનમાં દસ્તક આપી શકે છે જેને તમે લાંબા સમયથી મનોમન ખૂબ જ પસંદ કરતા આવી રહ્યા છો. 12. મીન રાશિ પાઇસીસ. આજે તમારી ભાવનાઓ એક સમાન અને શાંત રહેવાની છે. આ દરમિયાન તમારા મનમાં કોઈ ખૂબ જ ખાસ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ ઝડપથી વધી શકે છે. જો તમે રિલેશનશિપમાં છો તો આજે તમારા પાર્ટનર સાથે તમારા દિલની વાત અને તમારો ડર શેર કરવાથી તમારો સંબંધ પહેલા કરતાં પણ વધારે મજબૂત બની શકે છે. મીન રાશિવાળાઓ માટે આજે એ ખૂબ જ જરૂરી છે કે તેઓ પોતાના સંબંધ સાથે જોડાયેલા કોઈપણ મામલાને ખૂબ જ વધારે ધીરજ અને પૂરી સહાનુભૂતિ સાથે સંભાળે. ઉતાવળ બિલકુલ ન કરો. એવું બની શકે કે આજે તમારી લવ લાઈફમાં તમને કોઈ નાની એવી નિરાશા અથવા ગેરસમજનો સામનો કરવો પડે, પરંતુ પ્રેમથી વાત કરવા પર બધું ઠીક થઈ જશે. જે લોકો લગ્નને લાયક છે તેમના માટે આજે આ વાતની ખૂબ સારી સંભાવના બની રહી છે કે ભવિષ્યમાં તમારા લગ્નના પાક્કા યોગ બની શકે છે અથવા લગ્નની વાત ક્યાંક ચાલી શકે છે.